સર્વેને નમસ્કાર. સ્વાધ્યાય 7.2 દાખલો નંબર 9. એ અને બીને જોડતા રેખાખંડનું 4 સમાન ભાગમાં વિભાજન કરતા બિંદુના યામ શોધો. તો અહીંયા જ્યારે 4 સમાન ભાગ આવે ત્યારે સમજી જવાનું કે આપણે મધ્ય બિંદુના યામનું સૂત્ર વાપરવાનું છે. 3 ભાગ ત્રિભાગ બિંદુ હોય તો વિભાજન સૂત્ર વાપરવાનું, અને 4 સમાન ભાગમાં હોય તો આપણને મધ્ય બિંદુવાળું સૂત્ર સરળ પડે. તો અહીંયા એ બી એક રેખાખંડ છે. હવે એક રેખાખંડને 4 ભાગમાં વિભાજન કરવું હોય તો આપણે અંદર 3 બિંદુ લખી દઈએ તો રેખાખંડનું આપોઆપ 4 ભાગમાં વિભાજન થઈ જાય. તો અહીં એપી બરાબર PQ બરાબર QR બરાબર RB. હવે આ આપણે મધ્ય બિંદુમાં આ AB છે, એનું મધ્ય બિંદુ Q છે, એટલે આને આપણે x1 y1 લઈએ અને આ x2 y2 લઈએ તો આપણને ABના મધ્ય બિંદુ Qના યામ મળી જાય. તો અહીંયા ABનું મધ્ય બિંદુ Q છે, એટલે Qના યામ તો કે x1 પ્લસ x2 છેદમાં 2 y1 પ્લસ y2 છેદમાં 2. હવે આ x1 છે -2 અને x2 છે 2, એટલે -2 પ્લસ 2/2 અને y1 છે 2 પ્લસ y2 છે 8, એટલે 2 પ્લસ 8/2 પ્લસ -2 ને +2 ઇઝ ઇક્વલ ટુ 0 અને 2 પ્લસ 8 ઇઝ ઇક્વલ ટુ 10. 0/2 ઇઝ ઇક્વલ ટુ 0 અને 10/2 ઇઝ ઇક્વલ ટુ 5. તો આપણને Qના યામ મળે છે 0, 5. એ જ રીતે હવે આપણે જોઈએ તો કે આ AQ છે, આ AQનું મધ્ય બિંદુ P છે. તો હવે આના યામ આપણને મળ્યા 0, 5. તો હવે Pના યામ શોધવા હોય તો આ x1 y1 અને આ x2 y2. તો આપણે અહીંયા લખીએ કે AQનું મધ્ય બિંદુ P છે, માટે Pના યામ. તો હવે આ x1 અને આ x1 y1 અને આ x2 y2. તો અહીંયા x1 પ્લસ x2 છેદમાં 2 y1 પ્લસ y2 છેદમાં 2. તો અહીંયા x1 છે -2 અને x2 છે 0 છેદમાં 2, અને અહીંયા y1 છે 2 અને y2 છે 5/2. -2 પ્લસ 0 ઇઝ ઇક્વલ ટુ 2, -2 અને 2 પ્લસ 5 ઇઝ ઇક્વલ ટુ 7. તો -2 છેદમાં 2 છે, એટલે અહીંયા શું થશે -1 અને 7/2 એ આપણને મળશે Pના યામ. હવે એ જ રીતે અહીંયા R છે એ QBનું મધ્ય બિંદુ છે. તો અહીંયા આપણે હવે QBના યામ શોધીએ. તો આપણે લખીએ કે QBનું મધ્ય બિંદુ R છે, માટે Rના યામ x1 પ્લસ x2 છેદમાં 2 y1 પ્લસ y2 છેદમાં 2. તો અહીંયા આ x1 y1 થશે અને આ x2 y2. x1 છે 0 અને x2 છે 2, એટલે અહીંયા 0 પ્લસ 2 છેદમાં 2. હવે અહીંયા y1 છે 5 અને y2 છે 8, એટલે 5 પ્લસ 8 છેદમાં 2. તો 0 પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 2, 5 પ્લસ 8 ઇઝ ઇક્વલ ટુ 13, 2/2 ઇઝ ઇક્વલ ટુ 1 અને 3/2. તો Rના યામ આપણને મળશે 1 અને 13/2. તો આપણને ત્રણેય બિંદુ જે છે P, Q
પી ક્યુ અને આરના યામ મળી જાય છે. અહીંયા ખાસ યાદ રાખજો કે જો ક્યુના યામ આપણે શરૂઆતમાં ખોટા શોધાય તો બાકીના બધા યામ ખોટા શોધાય, એટલે ધ્યાનથી દાખલો કરવો. ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.